નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ રાધનપુર ગોતરકામાં કરબલાના 72 શહીદોની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। 74 બોટલ રક્તદાન એકત્રિત કરી મલિક દરબાર યુવા સંગઠનના ઉમદા આયોજનને રાધનપુર ગોતરકામાં મલિક દરબારના યુવા સંગઠન દ્વારા કરબલા 72 શહીદોની યાદમાં વિશાળ બ્લડ ડોનેશનનો કેમ્પ યોજાયો। પીર સાહેબ ગાદી નસીમ ખિદમત અલી શાહ ગોતરકા શરીફ આશીર્વાદ હેઠળ અને દાદા મહાવલીની બારગાહમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં મુખ્ય આયોજકો તરીકે તનેહસી સોઢા, રાયમલભાઈ, મનોહરભાઈ, લક્ષ્મણભાઈ ભરવાડ અને ડૉક્ટર લલિતભાઈ આમીન સાથે વનશાલી બ્લડ બેંકના સ્ટાફ સહયોગ આપ્યો હતો। આ બ્લડ કેમ્પના દરમિયાન 74 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। તારીખના રોજ ગોતરકા શરીફ મુકામે મલિક દરબાર યુવા સંગઠનનો બ્લડ કેમ્પ યોજાણો અને એની અંદર બહોળા મલિક સમાજના યુવાનોએ ખૂબ બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું અને 74 બોટલ આજ બ્લડ ડોનેટ કર્યું। રાધનપુર વનશાલી ટ્રસ્ટ, રાયમલભાઈ, પછી સોઢા સાહેબ અને ડૉક્ટર સાહેબ બધાના સહયોગથી આજ આ પ્રોગ્રામ ખૂબ સફળ રહ્યો, બરાબર। અને આની અંદર મલિક સમાજના યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને ખૂબ પ્રોગ્રામ સફળ બનાવ્યો।